जय माताजी जय द्वारकाधीश। આપણે મોર્નિંગમાં આવી ગયા છીએ અત્યારે રાજકોટ બસ સ્ટેન્ડ। અત્યારે બસ સ્ટેન્ડ પાસે છીએ ને ફોન આવે એની આપણે રાહ જોઈએ છીએ, પછી આપણે નીકળવાનું છે, સીધ જવાનું છે। એ તમને વિડીયોમાં આગળ કહું તો વિડીયો મળીએ છીએ આગળ। તો મિત્રો બસ સ્ટેન્ડથી આપણે આવી ગયા છીએ કાંતા વિકાસ ગૃહ પાસે। કાંતા વિકાસ ગૃહનું સિટી બસનું બસ સ્ટેન્ડ છે અને આપણે જવાનું છે આજે જીઆઈડીસી પાસે ગ્લાસ ભરવા, અને એ ગ્લાસ ભરીને આપણે નાખવાના છે ભક્તિનગર સ્ટેશન પર। તો હાલો આપણે નીકળીએ છીએ આગળ। અહીંથી સ્ટેશન એવડો ભક્તિનગર સર્કલ બાજુ રસ્તો ગયો અને આપણે સીધા એ જાય, સીધા શોર્ટકટ થાય, સીધા સોરઠિયાવાડી ચોક પાસે નીકળી જાય। આપણે અહીંયાથી વળી ગયા છીએ, અહીંથી આપણે સીધા શેઠ હાઈસ્કૂલ પાસે નીકળી જાય। પૂજારા ફ્લૂટવાળો રસ્તો છે। અહીંથી નીકળતા આપણે જમણી બાજુ વળીએ ને તો મિત્રો આવે સોરઠિયા ના ભક્તિનગર સર્કલ, અને આમ વળીએ તો સોરઠિયાવાડી સર્કલ। તો મિત્રો આવી ગઈ શેઠ હાઈસ્કૂલ। શેઠ હાઈસ્કૂલની સામે એક્ઝેક્ટ ગાર્ડન છે। ત્યાં ગાર્ડને તમે સાંજના સમયે આવો તમે લોકો તમારા બાળકોને લઈને, તો એની ગાર્ડનની બાજુની શેરી છે એક્ઝેક્ટ અહીંયા। એ બાજુની શેરીમાં જમ્પિંગવાળા છે, પછી ઓલા ચકેડીવાળા, એ બધા અહીંયા ઊભા રહીએ છે, અને ઘોડાગાડીવાળા અને ખાલી ઘોડાવાળા પણ અહીંયા ઊભા રહીએ છે। તો તમારા બાળકોને તમે લઈને અહીંયા રાત્રે આવી શકો છો। તો આવું ચકેડીને એવું તો બધી જગ્યાએ હોય છે, પણ આ તો અહીંયા નજીક છે ને મેં જોયું છે, તો તમને બતાવી દઉં એવું મને લાગ્યું, તો હું તમને કહું છું। અને આગળ જે ઓલા સર્કલ છે ત્યાં કાવાવાળા પણ બેસે છે, એ મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું। એનાથી આગળ આવો રાત્રે તમે કાવો પીને, અને છોકરાઓને અહીંયા ચકેડીમાં બેસાડી દેવાના, અને અહીંયા ગાર્ડનમાં હિંચકા લપસ્યા છે, તો રેસકોર્સ જેવો માહોલ તમારે અહીંયા થઈ જાય। તો આપણે જવાનું છે આગળ આવશે સોરઠિયાવાડી ચોક, ત્યાં સામેની શેરીમાં છે, મેં જે તમને કીધું તે ચકેડીવાળાની બધા ઊભા રહીએ છે રાત્રે, અને આગળ આવે સોરઠિયાવાડી ચોક, આપણે આ બાજુ જવાનું છે। જો મિત્રો જૂના ટુ વ્હીલ કોઈને લેવાના હોય તો અહીંયા ટુ વ્હીલ બધાય મળે છે, બધા જૂના ટુ વ્હીલ મળે છે, અહીંયા મંદિર ને એવું મળે છે। જૂના ટુ વ્હીલવાળા બહુ જ છે, જો બે બાજુ સામેની સાઈડે છે। આ બધા સોરઠિયાવાડી ચોક પેલા 80નો રોડ કહેવાય, 80ના રોડ ઉપર છે। આ સામે આવી ગયો સોરઠિયાવાડી ચોક, સોરઠિયાવાડી ચોક, અને આપણે આમ સીધા જઈએ એટલે આજે જીઆઈડીસી બાજુ જાય। જો આ હું તમને કહેતો હતો એ પ્રમાણે જો અહીંયા ફુગાવાળાની બધાય તૈયારી કરીને નીકળે છે, અત્યારે ધંધે જાય છે એ લોકો। અને આગળ આ સાઈડ જે રોડ ગયો એ રોડ ઉપર જાય એટલે ઉડકો ચોકડી આવે। આપણે જવાનું છે આ બાજુ આજી ડેમ બાજુ। તો મિત્રો અહીંયા આગળ આવી ગયું બાપુનગર, આવડા તાલપત્રીવાળાની બધા જો તમને કીધા દે, આગળ બાપુનગરમાં બહુ જ છે બધા। જો અહીંયા અલંગ આવો છે, અહીંયા બધી જો આ લોકો માપે એવી રીતે તાલપત્રીને નીચે બિછાવવા માટે કાર્પેટ ને બધું અહીંયા મળી રહે છે। જે આ જે રોડ રહ્યો ને ત્યાં અંદરની સાઈડમાં આ બાપુનગર કહેવાય, અંદરની સાઈડમાં બધા અલંગવાળા જ છે બધા। આપણે જવાનું છે આગળ આવશે આજીનો નદી। હવે અહીંયા દુકાનો નવી બની ગઈ છે, અને ઓફિસો ને બધું નવું બની ગયું છે બાપુનગરના એક્ઝેક્ટ ખૂણા ઉપર।
નવી દુકાનોને બની ગયું છે ભાઈ. કોઈ ધંધાર્થીઓને ભાડે રાખવી હોય તો મસ્ત લોકેશન છે. લોકેશન રોડ ઉપરનું છે. ને આગળ છે નદી, આજી નદીનો પુલ. જો મિત્રો આ ગેટ આવી ગયો છે. આજી જીઆઈડીસીનો ગેટ કહેવાય. આજી ડેમ પહેલાં આવે, 80ની ચોકડી પહેલાં. અને આપણે આનાથી આગળ એક વેબ્રિજ આવે ને, વેબ્રિજવાળી શેરડીમાં જવાનું છે. આજે જીઆઈડીસી કહેવાય અહીંથી બધું. તો આપણે આ વેબ્રિજવાળી શેરીમાં આવી ગયા છીએ. અહીંયાથી કાચ ભરવાના છે અંદર શેરીમાંથી. કાચ ભરવાના હતા, ભરી લીધા છે. હવે નીકળીએ છીએ કાચ ભરીને. બકરા ભાઈ ખડની ને પીપરાની મોજ લે છે બકરા. બાપુનગરમાંથી નીકળતા મળી ગયા. મેં કીધું લાવો તમને બતાવી દઉં. હા ભાઈ, ગામડામાં આપણને જોવા મળે તો ભાઈ અહીંયા મળે તો તમને બતાવું. એટલે અમુક બકરા આમ ભાઈગા ને ઓલા બાપા વાંહે જાય છે હવે કરતા. બકરા ઓલા હાંકતા હતા ને આપણે ભાઈ અહીંયાથી નીકળી ગયા. જો અહીંયા વેબ્રિજ પાસે પાછા નીકળી ગયા. ઉતારવા જવાનું છે ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં. હવે આપણે આજી નદીના પુલ ઉપર પહોંચી ગયા છીએ. આજી નદીનો પુલ અહીંયા પણ એવી વાહનની મનાઈ છે, પણ તોય હાલે છે. તો પાછા આપણે 80ના રોડ ઉપર પહોંચી ગયા છીએ. આ બધા બાઇક વેચવાવાળા છે સેકન્ડ હેન્ડ. નટેશ્વર મહાદેવ પાસે અહીંયા છે નટેશ્વર મહાદેવ. જય મહાદેવ. જો મિત્ર, દુનિયામાં કાંઈ કામ નાનું મોટું નથી. આ ભાઈ જોઈ લ્યો, ગટર સાફ કરે છે. ઢાંકણું ખોલીને અંદર સળીઓ ફસાવીને કચરો કાઢે છે. બિચારાને રોડ ઉપર જો રોડની વચ્ચોવચ છે કુંડી, તોય ત્યાં કામ કરવું પડે છે. તો દુનિયામાં કાંઈ કામ નાનું મોટું નથી. મને તો કહેતા હોય છે ને કે ભાઈ એ હું ન કરું ને ઓલું આ ન કરું, હું ઓલું ન કરું. હા રિયા, અમે રિક્ષા હલાવીએ છીએ, ફેરા કરીએ છીએ. જે કહે રેપિડો આવે, આમ નવરા હોય તો રેપિડોમાં વયા જાય. રેપિડોમાં પાર્સલ કરી નાખીએ અને રેપિડોમાંથી અને પાર્સલવાળાના કાચવાળાના એ બધાને ફેર આવે કે આપણે જો કાચ ભરી નીકળાય તો કાચનું હોય ત્યારે કાચનું કરી લેવાનું, બાકી રેપિડોમાં હોય. તો એવી જ રીતે ભાઈ જો આ ભાઈ સાફ સફાઈનું કામ કરે છે, તો એને એ કામ મળ્યું છે તો એ કરે છે. તો દુનિયામાં કાંઈ કામ નાનું મોટું નથી ભાઈ. 4 વ્હીલર લઈને, મર્સિડીઝ લઈને જ ફરવું, એન્ડોવર લઈને જ ફરવું ને ભાઈ ફોર્ચ્યુનર લેવી અને ભાઈ એ જ કરવું, એ જ કંઈ નથી ભાઈ દુનિયામાં. આપણે અત્યારે આપણો જે સમય હોય એ પ્રમાણે રહેવાનું, એ જ જિંદગી છે ને દુનિયાનો દસ્તુર છે. તો મારાથી તો વધારે તમે લોકો જાણો છો, તમને કંઈ સમજાવવાની કંઈ જરૂર છે નહીં. જો આ ભાઈને કામ પૂરું થઈ ગયું છે, જો બતાવું, કુંડી બંધ કરી દીધી. જો ભાઈને કામ પૂરું થઈ ગયું છે, આ કુંડી બંધ કરીને હાલતા. હાલો આપણે નીકળીએ, આપણે થાય હાલતા. આપણે ગયા ત્યારે ખટારો ખાલી થતો હતો, થઈ ગયો છે, પડ્યો છે. ખોડિયારમાં મેરડીમાના મંદિર પાસે સિગ્નલ ઉપર આપણે પહોંચી ગયા છીએ અને સામેની સાઈડ હવે ભક્તિનગર સ્ટેશન પ્લોટ. મિત્રો આપણે ફાઇનલી કાચ જ્યાં ઉતારવાના છે ત્યાં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાના જેવું છે, એવું બધા કાચ પડ્યા છે, ત્યાં પહોંચી ગયા છીએ આપણે. તો કાચ ઉતારી દઈએ અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.